આ અદ્ભુત લગ્નના દ્રશ્યો જોઈ અને ભલભલા માણસની આંખો પહોળી થઈ જાય। જ્યારે ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારથી જ પિતા એના લગ્ન માટે પૈસા જોડવાનું શરૂ કરી દે, કારણ કે દીકરીના લગ્નનું ટેન્શન બાપને હોય, પણ જે દીકરીઓએ પોતાના પિતા ગુમાવ્યા હોય એના લગ્નનું ટેન્શન કોણ કરે, એની જવાબદારી કોણ લે? આ પ્રશ્ન ક્યારે થાય છે તમને? તો કહેવાય છે ને કે ભગવાન કંઈક છીનવી લે તો એ આપવા માટે અહીંયા દૂતને પણ મોકલે છે, અને એવા અનેક લોકો છે જે દૂત બની અને સરસ કાર્ય કરતા હોય છે। અને એવા જ એક દૂત અને અનેક દીકરીઓના પિતા તરીકે ઉદ્યોગપતિ મહેશ સવાણી દર વર્ષે એક લગ્નનું આયોજન કરે છે, જેમાં બહુ જ બધી દીકરીના માથે હાથ મૂકે છે અને એમને જેના પિતા નથી એને એ પિતાનો સહારો આપે છે અને એ પિતાના આશીર્વાદ આપે છે। સુરતમાં દર વર્ષે પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાયેલી દીકરીઓના લગ્નના સમારોહનું આયોજન કરે છે। આ વર્ષે 20 અને 21 ડિસેમ્બરમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 133 દીકરીઓને પિતાની હૂંફ આપી માથે હાથ મૂકી અને મહેશભાઈ સવાણીએ વિદાય આપી છે। આ લગ્ન સમારોહમાં કોઈ જ ભેદભાવ વિના હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન બધી જ દીકરીઓના પિતા મહેશભાઈ બન્યા છે। દીકરીના માથે હાથ મૂકી અને મહેશ સવાણીએ પિતા તરીકે એ દીકરીના લગ્ન પછીની તમામ જવાબદારીઓ ઉઠાવવાની ખાતરી આપી। કન્યા વિદાયનો જ્યારે સમય આવ્યો ત્યારે સામાન્ય રીતના જે દ્રશ્ય સર્જાતા હોય આ સમૂહ લગ્નમાં પણ એવા જ કંઈક દ્રશ્ય સર્જાયા। મહેશ સવાણી જ્યારે દીકરીને આશીર્વાદ આપવા માટે પહોંચે છે ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે। એ દ્રશ્ય જોઈને ભલભલા માણસ પણ ભાવુક થઈ જાય। મહેશભાઈ જ્યારે આ કાર્યક્રમમાં પહોંચ્યા એટલે જે આ લગ્નનો સમારોહ હતો ત્યારે એમણે દીકરીઓ માટે ઘણી સરસ વાત કરી છે। તો કાલે કાર્યક્રમમાં જે થયું એના દ્રશ્ય જોઈએ, સાથે જ મહેશભાઈ જે કહી રહ્યા છે તે પણ સાંભળીએ। લગ્ન કોયરડી લગ્નોત્સવ પીપી સવાણી ગ્રુપ આયોજિત આજે 133 દીકરીઓમાંથી આજે છેલ્લો દિવસ અને બીજો દિવસ, આજે 56 દીકરીઓના લગ્ન છે, જેમાં ગઈકાલે જે મુસ્લિમ દીકરીઓના નિકાહ થયા તે રીતે આજના દિવસે ક્રિશ્ચિયન દીકરીના મેરેજ પણ થનાર છે। આજના દિવસમાં સુરતમાં રહેતી દીકરીઓ અને જેમના પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓના લગ્ન છે। આજના લગ્નોત્સવ પ્રસંગે ઘણા બધા સનદી અધિકારીઓ ગુજરાત સુરતના સીપી સાહેબ, અનુપમ ગેહલોત સાહેબ, ડીઓ સાહેબ, ઘણા બધા સનદી અધિકારીઓ, પદ્મશ્રીઓ અને રાજકીય મહાનુભાવો આજના પ્રસંગમાં આવ્યા છે। આજે મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત? મુખ્ય મહેમાન તો અમારા બંને દિવસના કોમન હોય છે કે બંને દિવસમાંથી કોઈ પણ ચોઈસ હોય છે કે તમે શનિવારે આવો અથવા તો રવિવારે આવો, તમારા સમયને અનુકૂળ। આજે પદ્મશ્રી જે ગઈકાલે ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી નતાવી શક્યા એ આજે આવવાના છે। આપણા ટ્રાયબલ વિસ્તારમાંથી રમીલાબેન ગામિત જે પદ્મશ્રી છે એવો પણ આજે આવવાના છે। સાબુદ્દીનભાઈ પણ આજે પણ પધારવાના છે। કનુભાઈ ટેલર પણ આજે પધારવાના છે। સાથે સાથે સનદી અધિકારીઓ ઘણા બધા આજના દિવસમાં છે। રાજ્યશ્રી મહાનુભાવોમાં કદાચ જીતુભાઈ વાઘાણી સુરતમાં છે તો એ પણ આવે। કૌશિકભાઈ વેકરિયા આજના પ્રસંગમાં મંત્રીશ્રી પધારવાના છે। મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી પણ આજે। દીકરી માથે બાપનો હાથ, એની છત્રછાયા અને હૂંફ શું હોય એ દીકરી જ વર્ણવી શકે। આજે પણ લગ્નમાં જ્યારે લાડકી ગીત વાગે તો એ બાપ દીકરીને જોઈને રડી પડતા હોય છે, અને જેના માથે બાપનો હાથ નથી હોતો એના લગ્ન અને એનું જીવન અને એના લગ્ન પછીના જવાબદારીઓ કોણ સંભાળશે એ ચિંતા જ્યારે થાય ત્યારે આ દ્રશ્ય, આવા લોકો અને આવી કહાનીઓ સાંભળીએ તો એ ખ્યાલ આવે કે બધા માટે ભગવાન બધું કરી જ લે છે। તમારું આ સમાચારને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।